અવારનવાર સમાજની જરૂરિયાતની સુવિધાઓને લઈને સરકાર સામે સવાલો ઉઠાવતા આમ આદમી પાર્ટીના રેશમા પટેલ ફરીથી ચર્ચામાં આવ્યા છે। કેમ ચર્ચામાં આવ્યા અને શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભેસાણ વિસ્તારના ખેડૂતો કે જે કેટલાય સમયથી સૌની યોજનાથી વંચિત છે ત્યારે વારે વારે રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। ત્યારે આજે રેશમા પટેલ તેમને વહારે આવ્યા હતા અને ખેડૂતો સાથે મળીને જળ સંસાધન અને પાણી પુરવઠા વિભાગ મંત્રી કુંવરજી બાવળિયાને ઉલ્લેખીને આવેદનપત્ર આપ્યું છે। ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે કે ભેસાણ વિસ્તાર કે જે ટેકરાવાળો વિસ્તાર છે જ્યાં સૌની યોજનાની પાઇપલાઇનના અભાવે વધુ વરસાદ થાય તો પણ સિંચાઈની સાથે સાથે પીવાના પાણીની પણ ઘણા ગામોમાં મુશ્કેલી ઊભી થાય છે। ખેડૂતોનો આરોપ છે કે ભેસાણમાં સૌની યોજનાની પાઇપલાઇન શરૂ થયાને 2 વર્ષથી વધારે સમય થઈ ગયો હોવા છતાં તેમને માત્ર એક જ વાર પાણી મળ્યું છે અને બીજી બાજુ અન્ય વિસ્તારોમાં અત્યારે તળાવો અને નદીઓમાં પાણી નખાઈ રહ્યું છે। ખેડૂતોની એક જ માંગ છે કે અન્ય વિસ્તારોની જેમ તેમના વિસ્તારોમાં પણ સિંચાઈનું પાણી આપવામાં આવે। ત્યારે રેશમા પટેલ ખેડૂતો સાથે આ રજૂઆત લઈને આવેદનપત્ર આપવા ગયા હતા અને જો ભેસાણ વિસ્તારના ખેડૂતોને તંત્ર દ્વારા સિંચાઈ માટે સૌની યોજનામાંથી 7 દિવસમાં પાણી આપવામાં નહીં આવે તો આ વિસ્તારના ખેડૂતોના હિતમાં આમ આદમી પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન શરૂ કરશેની તેમણે ચીમકી ઉચ્ચારી છે। વધુમાં તેમણે શું કહ્યું છે તે સાંભળો। લગભગ 2-4 નહીં પણ લગભગ 10 વાર આવેદન આમાં દેવાઈ ગયું છે। હવે આમ સારું નહીતર અમે થતું ન હોય તો કયો બસ શોભાના કાઢ્યા સમાન છે અત્યારે લગભગ 2 મહિના 10 વાર તો આમાં દેવાઈ અને બીજું કહીએ ખાલી એક તો જો સૌની યોજનાનું જયારે કામ ચાલતું હતું ને એમાં તો અઢળક ભ્રષ્ટાચાર કરી પેટ ભર્યું છે તો હવે કમસે કમ ખેડૂતોને પાણી પહોંચાડો જેથી કરીને ખેડૂત પોતાનું પેટ તો ભરી શકે અને દેશનું પેટ ભરે છે। એટલે જગતનો તાજ છે ને એની સાથે અમે નહીં ચેન્જ કરીએ, રામધૂન બોલાવીશું। જો અહીંયા આવીને આમાં જે ટાઈમ આપ્યો છે 7 દિવસમાં પાણી મળવું જોઈએ, નહીં મળે તો સમગ્ર ટીમ અહીંયા આમ આદમી પાર્ટી આવશે, સાથે સહકાર કોંગ્રેસ ભાઈઓનો પણ છે, દરેક આવી અને અહીંયા ભગવાન શ્રી રામની ધૂન અમે આ જ ઓફિસમાં બેસીને બોલાવશું ચાસુ નહીં જ્યાં સુધી પાણી નહીં મળે। 4થી કે 5મી વાર તો આવેદન દીધું, પછી કેટલીક વાર આવેદન નથી દીધું। આવેદનને એક ખાલી કાગળ સમજીને અભેરા ઉપર ચડાવી દેવામાં આવે છે દર વખતે। નકલ મેળે કઈ નથી થતું, અમારે પાણી જોઈએ છે, પાણી જોઈએ છે, અમારે નકલ નથી થતી। નકલ તો દર વખતે આપવામાં આવે છે, સંબંધિત અધિકારીઓને અમરેલી પણ મોકલો। અત્યારે જે સિંચાઈ વિભાગના સંબંધિત અધિકારીઓ છે એમને પણ ડિપાર્ટમેન્ટમાં ત્યાં પણ મોકલો। આ વખતે જો ત્યારે અહેવાલને લઈને તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।